રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છો? મજામાં? તો આજે છે મહાશિવરાત્રિ. તો 10 વાગ્યે ભોળાનાથના મંદિરે જાવું દર્શન કરવા. કેમ કે અત્યારે પાણી વાળવી છે એવી. તલ વાવી દીધા કાળા. તો પેલું પાણ છે એટલે આરે ખંપાળી રાખવી પડે. એકવાર પાણી હાલ્યો હોય તો ખંપાળીથી બંધ હવા થાય. કેમ કે વયાવાસ છે હરખું તે પણ અમુક કેરામાં ખંપાળી મારવી પડે. તો ખંપાળી ખંભે રાખવી પડે હો ભાઈ. કેમ કે 3 જણા વાળીએ પાણી. એક આ ભાઈ જવો જા અમે. સીતારામ કર હવ ને આમ 2 હાથ ઊંચો કર, 2 હાથ આમ સીતારામ બોલ. એ ભાઈના કેરે ઊભા છે ભરાય એટલે કે વાળી લ્યો. તો ઓલા મોટા ભાઈ વાળવા જાય. વાળી લ્યો કે ભાઈને. તો કેરો 2 બાજુથી ભરાઈ રહ્યો. જુઓ આમથી ફૂટીને ભરાઈ ગયો અને આમથી નહીં ભરાઈ ગયો. તો આવું છે ભાઈ પેલા પાણમાં. તો હવે નાકું વાળે છે તો ઉપર વયો જાવ નાકા બાજુ. ખંપાળી તો રાખવી પડે અરે હો ભાઈ. પાણી એકવાર આવેલું હોય તો ક્યાં બંધવું. તો વાવ્યા કાળા તલ વાવ્યા 2 કિલો વાવ્યા છે. 1.5 વીઘો ભોં છે. તો બરોબર કહેવાય કે વધારે કહેવાય? એટલે કોમેન્ટ કરજો. 2 કિલો તલ વાવ્યા, 1.5 વીઘો ભોં છે. તો બરોબર છે કે પછી પારવા થાય કે જાડા ઉગશે કે કોમેન્ટ કરજો. તો આવતા વર્ષે ખબર પડે આપણને કે આ પારવા રાખવી કે આ કરતાં જાડા રાખવી. એમ કે જે ઉગ્યા તો નથી. પેલું પાણ આવે હો ભાઈ. હરખું આલ્યું આવે હો પાણી. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા.